ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તમામ લોકોને કેન્દ્રની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી અને લાભો ઘર આંગણે પહોંચાડવાના 100% લક્ષ્યાંક હાંસલ કરવાના ઉદ્દેશ સાથે ભ્રમણ કરી રહેલ છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે રાધનપુર તાલુકાના સરકારપુરા ગામે પહોંચી હતી। સરકારપુરા ગામના સરપંચ અને સરકારપુરા ગામના લોકોએ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। સમગ્ર કાર્યક્રમ સરકારપુરા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં વિકસિત સંકલ્પ યાત્રા સરકારની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળો પર જ આપવામાં આવતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળી હતી। આ તકે ઉપસ્થિત સરકારપુરા ગ્રામ પંચાયતના સરપંચ, જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન, રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, રાધનપુર તાલુકાના વિવિધ અધિકારીઓ, સરકારપુરા પ્રાથમિક શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, સરકારપુરા ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાધનપુર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી, રાધનપુરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર સરકારપુરા ગામના લોકોને કેન્દ્ર અને ગુજરાત સરકારની 17 પ્રકારની અલગ અલગ યોજનાની માહિતી અને સ્થળ પર કામગીરીનો નિકાલ કરવામાં આવ્યો હતો। સરકારપુરા ગામના લક્ષ્મણભાઈ ચૌધરી સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના રાધનપુર ભાજપના નેતા બાબુભાઈ ચૌધરી અને ગામના તલાટી કમ મંત્રી, તાલુકા પંચાયતના સદસ્ય, અન્ય લોકો દ્વારા ભારત વિકાસ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર।